વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં હિન્દીમાં છઠ્ઠો પાઠ છે પાઠ્યપુસ્તકની અંદર એ સમજવાનો છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર 5 પાઠ પૂરા કર્યા. હવે આપણે આવે છે છઠ્ઠો પાઠ, જેનું નામ છે ભરત. તો બધા પાઠ્યપુસ્તક ખોલો અને છઠ્ઠું ચેપ્ટર છે એ કાઢો. ચાલો આપણે આજે ભરત નામનો પાઠ છે એ સમજીએ. આ છે છઠ્ઠો પાઠ, જેનું નામ છે ભરત, જેના લેખક છે રાજા लक्ष्मण सिंह. तो कि 1926 में आगरा में जन्म राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा जानते थे. तो कि आ राजा लक्ष्मण सिंह है एनो जन्म 1926 में थयो तो એ વિવિધ ભાષાઓ જાણતા હતા. એણે પુસ્તકો અંગ્રેજીમાં અને હિન્દીમાં અનુવાદ પણ કર્યું હતું. કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂત રઘુવંશનું હિન્દીમાં પણ અહીંયા અનુવાદ કર્યું હતું અને એમાં એને પુરસ્કાર પણ મળ્યો હતો. હવે કાલિદાસ દ્વારા લેખિત મૂળ નાટક अभिज्ञान शाकुंतलम हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था. प्रस्तुत पाठ इसी नाटक का एक अंश है. तो आ कोनो अंश है? अभिज्ञान शाकुंतलम, જેનું અનુવાદ લક્ષ્મણ સિંહે કર્યું હતું. અને આ ઋષિ કર્ણના આશ્રમમાં શંકુતલાનો પુત્ર ભરત એક સિંહ શાવક કે સાથ રમી રહ્યો હોય છે અને આશ્રમ મેં રહેने वाली જે બે તપસ્વીઓ હોય છે એ બાળકને રોકે છે, પ્રયત્ન કરે છે, પણ રાજા દુષ્યંત છે એને હંતાઈને જોવે છે. આ મનોરથ દર્શનનો આનંદ લે છે, પણ બાળક છે એ પ્રતિ આકર્ષણ થઈ અને રોમાંચિત થાય છે, એટલે કે એની પ્રત્યે એને આકર્ષણ થાય છે અને એનાથી રહેવાયું નહીં, એટલે એ બાળકની પાસે જાય અને એને ગોદમાં એટલે કે એના ખોળામાં લઈ લે છે, બેસાડે છે. પછી એ કહે છે કે કાશ આ મારો પુત્ર હોત તો એમ. તો દોનો એ બે તપસ્વી છે એ વાતચીત કરી રહી હોય છે. એને એવું લાગે છે કે આ બાળક નહીં પણ એનો જ પુત્ર છે એવું આ જાણકારી ઘણો બધો ખુશી થાય છે. તો પાત્ર આમાં કયા કયા છે? તો કે બાળક એટલે કે એનું નામ છે ભરત, તપસ્વી પહેલી અને તપસ્વી દૂસરી, અને રાજા દુષ્યંત. આમાં 4 પાત્ર આપણને આપેલા છે. તો હવે કે છે દ્રશ્ય 1માં એક બાળક છે सिंह के बच्चे की घसीटते हुए लाता है और 2 तपस्वियाँ उन्हें रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओर से उन्हें देख रहे हैं. तो આજે શંકુતલાનો પુત્ર ભરત હોય છે એ શું કરે છે? એક સિંહ બાળક હોય છે એટલે કે સિંહનું નાનું બચ્ચું હોય છે એને એ ઘસેડીને લઈને આવે છે અને જે એની 2 તપસ્વી હોય છે આશ્રમની એ બાળકને રોકે છે. અને આ બધું છે એ રાજા દુષ્યંત એટલે કે દુષ્યંત હોય છે એ ઝાડની પાછળ ઊભા જોવે છે. બાલક: અરે સિંહ, તું अपना मुंह खोल, मैं तेरे दांत गिनूंगा. એ શું કરે છે કે એમ કહે છે કે સિંહ તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. पहली तपस्वी: ए हठीले बालक, तू वन में इन पक्षियों को क्यों सताता है? हम तो इन पक्षियों को बाल बच्चों के समान रखते हैं. तेरा साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है. શું કહે છે એ પેલી જે સ્ત્રી હોય છે 2 તપસ્વીમાંથી એ પેલી સ્ત્રી એને રોકવાનો પ્રયત્ન કરે છે અને એ એમ કહે છે કે તું આ વનના પશુઓને શું કામ સતાવે છો, એને હેરાન શું કામ કરે છો એમ. આપણે તો એને બાળ બચ્ચો તરીકે એનું સમાન બધાઈને રાખીએ છીએ એમ. તારી આ સાહસ છે એ વધતું જ જાય છે એમ. તારું નામ ઋષિએ સર્વદમન રાખ્યું છે એ બરોબર જ રાખ્યું છે એમ. તો દુષ્યંત છે એની વાતો છે એ સાંભળે છે. આહ ક્યાં કારણ હે કે મેરા સ્નેહ ઇસ બાલક કી ઓર ઉમड़ा જાતા હે. એ એમ કે છે રાજા દુષ્યંત કે એવું શું કારણ છે કે આ બાળક પ્રત્યે મારો સ્નેહ છે એ ઉભરાઈ આવે છે એમ. તો દૂસરી તપસ્વી: જો તું ઇસ બચ્ચે કો છોડ ન દેગા તો સિંહની તુજ પર દોડેંગી. એમ કે છે તું આ બાળકને છોડી દે, નકર એની માં આવીને તારી ઉપર દોડશે એમ. बालक मुस्कुराता हुआ: ठीक है, सिंह को मुझे ऐसा ही डर है, मुंह चिढ़ाता है. दुष्यंत आश्चर्य से: यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. इसका मुंह अग्नि के समान दमक रहा है. તો એવું કહે છે કે આવા દે કે સિંહ નહીં કે મને કે સિંહણ પ્રત્યે એવું જ તે કે મને પણ ડર છે એમ કરે છે. તો દુષ્યંત છે એમ કહે છે કે આ બાળક કોઈ વીર પુત્ર હશે એમ. આના મુખ ઉપરથી એવું લાગે છે
કે આ કોઈ વીરનો પુત્ર હશે. એના મુખ ઉપર અગ્નિ સમાન જે ચમક હોય છે એ ચમકી રહી છે. હવે જોઈએ આગળ. પહેલી તપસ્વી. हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी. बालक, हाथ पसार कर, पहले खिलौना दे दो. लाओ, कहाँ है? दुष्यंत दूर से बालक की हथेली को देखकर स्वयं से, आहा, इसके हाथ में चक्रवर्तिया का लक्षण है. उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर देती है. तो શું કહે છે પેલી તપસ્વી? હું તને એ બાળકને કહે છે હું એને રમકડું આપવાની લાલચ આપી એની પાસે સિંહને છોડાવવાનો પ્રયત્ન કરે છે. પણ બાળક શું કહે છે કે પહેલાં તું રમકડું તો આપ, પછી હું સિંહને છોડું. પણ એ સિંહના બચ્ચાને છોડવા તૈયાર થતો નથી. અને એ જ્યારે હથેળી આગળ કરીને એમ કહે છે કે લાવ પહેલાં ખિલોના એટલે કે રમકડું તો આપ, ત્યારે દુષ્યંત કહે છે કે અરે આની હથેળીમાં તો કેવી અદ્ભુત ચક્રવૃત્તિ એટલે કે રેખાઓ આપેલી છે અને એની આંગળીઓ પણ કેવી અદ્ભુત છે. એ કે આ હથેળીમાં તો કંઈ કમળ જેવી એની ભાત આપેલી છે. એ કેમ કહે છે એ એને લજ્જિત કરી દેશે એને. तो दूसरी तपस्वी कैसे है? सखी सुव्रता, यह बातों से नहीं मानेगा. जा, मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. पहले तपस्वी, मैं अभी ले आती हूँ. बालक, तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा. यह कर कर तपस्वी की ओर देखकर हंसता है. आप दुष्यंत, इस सुंदर बालक से खेलने को मेरा कैसा ललचा रहा है. आह भरकर धन्य है वे मनुष्य जो अपने पुत्र को गोद में लेकर उनके अंग की धूली से अपनी गोद मेली करते हैं और पुत्र के मुख खाकर हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाता है. तूतल वचनों बोलता है. तो जे बेनी स्त्री होय छे એવું કહે છે કે જા આ આમ માનશે નહીં, તું મારી કુટિયામાંથી જે એને રમકડાનો મોર બનાવ્યો છે એ લઈ આવ્યો. એટલે પેલી તપસ્વી છે એ લેવા જાય છે. તો બાળક કહે છે કે ત્યાં સુધી તો હું રમું ને આની સાથે. પછી દુષ્યંત શું કહે છે કે આ સુંદર બાળકને જોઈને મારું મન એની સાથે લલચાય છે રમવા માટે એમ. અને એ કે આ બાળક કે એવા કેવા અદ્ભુત કે જે માતા પિતા છે એ કેવા ખુશનસીબ હશે કે જે પોતાના બાળકને પોતાના ખોળામાં લઈને રમાડે છે. એને મેલી ધૂળથી એની ખોળો ભલે એ કે બગડે પણ એના મુખ ઉપરની હસી એ જોવે છે. એમ એની દાંતોની શોભા કેવી અદ્ભુત છે. એવા વચનો છે એ દુષ્યંત બોલે છે. પછી दूसरी तपस्वी, क्या रे ठीठ, तू मेरी बात कान ही नहीं धरता. इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है. दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. બીજી તે તપસ્વી હોય છે એ કેમ કે છે કે તું મારી વાત તો કાંઈ માનતો જ નથી, કાને ધરતો જ નથી એમ. અહીં પા એ બધી કોર જોવે છે ત્યાં એક ઋષિકુમાર એને નજર આવે છે. એમ કહે છે કે હે મહાત્મા, તમે આવીને આને સમજાવો ને, આ મારું કાંઈ માનતો જ નથી. दुष्यंत, अच्छा, बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है. यह तो कोई अच्छी बात नहीं है. बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया. એવું કહે છે બાળકને સિંહ બાળને છોડતો નથી. એટલે એક તપસ્વી હોય છે એની પાસે સિંહ બાળને છોડાવવા માટે દુષ્યંતને કહે છે. તો દુષ્યંત છે એ બાળકને ઋષિકુમાર કહીને સંબોધિત કરે છે. દુષ્યંતના કહેવાથી બાળક છે એ સિંહને છોડી દેશે. શું કામ કે એમ કે છે કે હે ઋષિકુમાર, તમે આ તપોવન એટલે કે આ પ્રકૃતિની વિરુદ્ધ શું કામ કાર્ય કરો છો? આવું કાર્ય કરશો તો તમારી કુળને લાજ આવશે એમ. એટલે આ વાત કાંઈ સારી છે નહીં. એટલે દુષ્યંતના કહેવાથી બાળકને છોડી દે છે. હવે જોઈએ આપણે આગળ. दूसरी तपस्वी है बड़भागी, यह ऋषि कुमार नहीं है. दुष्यंत, सत्य है, उसके काम ही ऐसे साहस के हैं कि वह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख के उसे ऋषि पुत्र माना था. એવું કહે છે તપસ્વી, બાળપુત્ર એ ઋષિપુત્ર નથી પણ પુરુવંશી છે એમ. તો દુષ્યંત એમ કહે છે કે હા, મને એવું જ લાગે છે આનું સાહસ જોઈને કે આ
પુત્ર નથી, પણ આ વનમાં જોઈને મેં એને ऋषि पुत्र संबोधित કર્યું છે। बच्चे की हथेली के अपने हाथ में लेकर स्वयं से जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ तो जिस बड़भागी का ये बेटा है उसे कितना हर्ष होता होगा। ई एम કહે છે કે આનો હાથ મેં પકડ્યો તો મને આટલી ખુશી થાય છે, તો એ માને કેટલી ખુશી મળતી હશે એમ। तो दूसरी तपस्वी, दोनों ओर के देखकर बड़े अचंभे की बात है। दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ? दूसरी तपस्विनी, इसलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली। એ હું કહે છે તપસ્વી, મને તો આ જોઈને કે આશ્ચર્યચકિત થાય છે। દુષ્યંત કે કેમ? તાકે મને એ કે આ બાળકને તમને એ કે ઓળખતા નથી, તો અહીંયા તમારી વાત બિના એ કે કંઈ વિચારે તમારી વાત છે એ માની લીધી છે। એટલે એ કે તો કે दुष्यंत છે એ बच्चे को गोद में उठा कर, हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं तो किस वंश का है? दूसरी तपस्वी, यह पुरुवंश का है। એ હું કહે છે કે આ પુરુવંશી છે। અને એ કે એ પહેલાં એમ કીધું હતું કે આ બાળકનો ચહેરો છે એ તમારા જેવો જ લાગે છે, એટલે તમારી વાત અહીંયા માની લીધી છે એમ। दुष्यंत स्वयं से, इसलिए इसकी सूरत मुझसे मिलती है। बच्चे को गोद से उठाकर, पूर्ववंशों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्र तपस्वी को आश्रम से वृक्षों के नीचे कुटी बना कर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? એમ કહે છે કે જો હા આ પુરુવંશી જ છે કે એટલે મારો ચહેરો છે આની હારે મળી આવે છે એમ। અને પુરુવંશનો એ રીતિ રિવાજ છે કે એ યુવા અવસ્થા હોય છે ત્યારે મહેલમાં રહે છે અને પૃથ્વીની રક્ષા કરે છે, અને જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એ તપસ્વી એટલે કે તપસ્યા કરે છે અને આશ્રમમાં વૃક્ષની નીચે કુટિયા બનાવી અને એમાં રહે છે। અને દેવતાઓનો જેવી શક્તિવાળો આ નિડર અસાધારણ બાલક મનુષ્ય કેવી રીતે હોઈ શકે એમ। दूसरी तपस्वी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। इसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है। तो दूसरी जे तपस्वी છે એવું કહે છે કે તને એ કે આનો જવાબ મળી જશે કે તું જાણીશ કે આ બાળક છે એ મેનકાની પુત્રીનો પુત્ર છે। એ મેનકા છે એ એક અપ્સરા છે અને એની બેટી છે, એનો પુત્ર આ છે, અને એના પ્રતાપથી આ જન્મ એનો થયો છે દેવપ્રીતમાં તपोवનમાં થયો હતો। दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी। इसकी माता किस राज्य की पत्नी है? એ કેમ આ તો મને ખુશીની વાત કે મળી અને મને એવી આશા વધી છે, તો હા આની માતા છે એ કોની પત્ની છે એમ કહે છે। दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया उनका नाम मैं नहीं लूँगी। હું કહે છે એ કે જે રાજાએ પોતાની જે પત્ની છે એને કોઈ દોષ નહોતો અને છોડી દીધી છે એવા રાજાનું નામ હું નથી લેવા માંગતી એમ કહે છે। दुष्यंत स्वयं से, यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं? पहली तपस्वी मिट्टी का मोर लेकर आती है। હું કહે છે કે આ કથા તો મારા ઉપર જાય છે એમ, આ મારું કાંક કે આની ઉપર સંભળાય છે, તો હવે હું આ બાળકની માતાનું નામ કેવી રીતને એ કે સાંભળું એમ, કેવી રીતને એ કે શોધું? હવે જે પેલી સ્ત્રી છે એ શું લાવે છે? બાળકને માટીનો મોર લાવે છે। पहली तपस्वी, है सर्वदमन, यह शंकुत लावण्य देख। बालक बड़े चाव से देखकर, कहाँ है शंकुतला मेरी माता? दूसरी तपस्वी हंसते हुए, यहाँ तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन, मैंने कहा था मिट्टी का मोर को देख। શું કહે છે તપસ્વી છે એ બાળકને માટીનો મોર લાવીને આપે છે અને તેને પક્ષીનું સૌંદર્ય જોવા માટે કહે છે શંકુતલા લાવણ્ય। આ સાંભળી બાળક પોતાની માતા શંકુતલાને યાદ આવે છે અને એમ કહે છે, ક્યાં છે મારી માતા શંકુતલા? તો તપસ્વી કહે છે કે હું તારી માતા શંકુતલાનું નથી કહેતી, આ માટીના મોરનું કહું છું એમ કહે છે। તો दुष्यंत स्वयं से,
इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है। यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यार से हिरण को व्याकुल करती है। तो એ શું કહે છે કે આની માતા તો મારી શંકુતલા જ છે એમ, પણ આ મને કેમ થાય કે આ બીજી શંકુતલા નથી અને મારી જ શંકુતલા છે। જેમ પાણી વગરની જેમ મૃગ તૃષ્ણા એટલે કે હરણ તડપતો હોય છે, વ્યાકુળ થતો હોય છે, એવી રીતે ત્યાં જ મને વ્યાકુળતા થાય છે। બાલક खुश होकर मुझे यह मोर बहुत अच्छा लगता है। पहली तपस्विनी ओ बालक की बाह से रक्षाबंधन कहाँ गया। दुष्यंत घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब उसके हाथ से गिर गया था, सो वह पड़ा। मैं उठाकर तुम्हें दे देता हूँ। उठाने के लिए शंकु झुकता है। તો હું કહે છે, બાળક ખુશ થઈને કહે છે, આ મોર તો મને બહુ ગમ્યો છે, હું આની સાથે રમીશ। પણ પેલી સ્ત્રી કહે છે કે ઓય તારા હાથમાંથી ઓલું રક્ષાબંધન બાંધ્યું હતું એ ક્યાં ગયું એ કેમ। દુષ્યંત કહે છે કોઈ ગભરાવાની જરૂર છે નહીં, જ્યારે એ બાળક રમતો હતો ઓલા સિંહ સાથે ત્યારે એના હાથથી પડી ગયું, લ્યો હું તમને ઉપાડીને દઉં। पहली तपस्या अरे अरे मत उठाओ, इसे मत छूना। दूसरी तप ओ इसने तो उठा लिया। दोनों एक दूसरे से आश्चर्य से देखती है। पहली स्त्री एम के छे एने उपाड़तो नहीं અને બીજી સ્ત્રી કહે છે કે આએ તો ઉપાડી લીધું, એટલે બેય છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે। आथी दुष्यंत यह लो, परंतु यह क्यों तुमने मुझे उसको उठाने से रोक दिया। ई एम के छे आले, पण तमे मने आनाथी उपाड़वानुं केम ना पाड़ता था। पण तपस्वी तो बे आश्चर्यचकित થઈ ગયેલી છે। तो दूसरी तपस्वी इस रक्षाबंधन का नाम अपराजित है। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था। इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो उसके बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा नहीं उठा सकता। એમ કહે છે કે આ રક્ષાબંધનનું કવચ છે એના નામકરણ ઉપર જે મહાત્મા મિરીચીનો પુત્ર કશ્યપ હતો એ બાંધ્યો હતો અને એ કીધું હતું કે આની અંદર એવો ગુણ છે કે જો આ પડી જાય તો એના માતા પિતા સિવાય કોઈ બીજું ઉપાડી શકશે નહીં। दुष्यंत ओह, जो कोई उठा ले तो क्या होगा। तपस्वी यह तुरंत सांप बनकर उसे डसता है। तो કે આને કોઈ બીજું ઉપાડે તો એ દોરો છે એ સાપ બની જાય છે અને આને કરડી જાય છે। पहली तपस्वी तो यह तुरंत सांप बनकर उसे डसता है। दुष्यंत तुमने कभी ऐसा होते हुए देखा है। पहली स्त्री अनेक बार देखा है कि घणी वक्त जोયું છે મેં सांप बनी અને આ કરડે છે। दुष्यंत प्रसन्न होकर तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों ना आनंद मनाऊं। बालक को गोद में लिया और पर्दा गिरता है। तो ये શું કહે છે, अब मेरा मनोरथ पूरा हुआ। શું કામ એમ કહે છે તમને ખબર છે? કેમ કે હવે એને ખબર પડી ગઈ છે કે આ પુત્ર છે એ મારો જ છે। શું કામ કે આ રક્ષાબંધન છે એ બાળકના માતા પિતા સિવાય કોઈ ઉપાડી શકે નહીં। જો ઉપાડી લે તો એને સાપ બનીને કરડી જાય છે। આથી નિશ્ચિત થઈ ગયું કે ભરત સર્વદમન નામનો પુત્ર બાળક એ દુષ્યંત અને શંકુતલાનો જ પુત્ર છે। એટલે એને ઉપાડી ખોળામાં ઉપાડી લે છે અને પ્યાર કરે છે। તો આ છે આવી રીતને પાઠ પૂરો આપણો થાય છે। તમારે હોમવર્કની અંદર શબ્દાર્થ 2 વાર લાવવાના છે અને મુહાવરે 2 વાર લખીને લાવવાના છે અને અભ્યાસનો પહેલો પ્રશ્ન છે એના જવાબ છે આ 2 એ લખી લાવવાના છે। રફ નોટમાં થઈ જાય એટલે તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર તમારે સેન્ડ કરી દેવાનો રહેશે। ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં। ત્યારે આપણે પાઠ આ કેટલામો હતો, પાઠ 6, ત્યારે આપણે 7મો પાઠ છે એ લઈશું। તમારે હોમવર્કમાં શબ્દાર્થ મુહાવરે અને આ પ્રશ્ન શબ્દાર્થ અને મુહાવરે 2 વાર અને આ પ્રશ્નના જવાબ 1 વાર, આ 2 નથી લાવવાનો, ખાલી પ્રશ્ન 1 જ લાવવાનો છે। ચાલો હોમવર્ક થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેજો। ખાલી અભ્યાસનો કયો પ્રશ્ન લાવવાનો છે? માત્ર પહેલો, એના પ્રશ્ન 2 એ કેટલા વાર? 1 વાર અને શબ્દાર્થ અને મુહાવરે 2 વાર રફ નોટમાં લખવાનું છે। ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે આપણે 7મો પાઠ લઈશું। ત્યાં સુધી આવજો।